હેલો મિત્રો, તો આજ અમે અચાનક ગણપતિ જોવાનો પ્લાન બનાવ્યો હતો અને ગણપતિ જોવા માટે આવી ગયા છે। ચાલો તો હું તમને છે ને સુરત શહેરના મોટા મોટા ગણપતિજી અને એકથી એક મસ્ત મસ્ત ગણપતિજીના દર્શન તમને કરાવું। જુઓ તો અહીંયા કેટલા મસ્ત અને ભવ્ય ગણપતિજી છે। અહીંયા જે ગણપતિજી છે ને એ વિષ્ણુ ભગવાનના રૂપના ગણપતિજી છે। જુઓ તો અહીંયા હેપી અર્શી ઊભા છે ને પપ્પાની આંગળી પકડીને આ અમારું ગ્રુપ છે બધું અમે આટલા જણા છે ને ગણપતિ જોવા હાથે ગયા છે। જુઓ અહીંયા અમે ઊભા છે ને આ મસ્ત સાઈ લીલા ચાલે છે। ચાલો તો હવે અમે અહીંયાથી નીકળીને છે ને બીજી જગ્યાએ જઈએ છે। તો અહીંયા છે ને ગણપતિજી સાપસીડીના ડેકોરેશન વાળા છે અને બીજી બાજુ ગણપતિજી છે ને વિષ્ણુ ભગવાનના રૂપમાં છે। તો જુઓ રસી કેવા હેપી નરસિંહને લઈને આતા મારે છે। ચાલો તો હવે આગળ જઈએ છે। જુઓ અહીંયા તો બહુ જ મસ્ત, જુઓ અહીંયા તો માતાજીની બહુ જ મસ્ત મૂર્તિ છે અને બાજુમાં ગણેશજી કેવા બેઠા છે। ચાલો તો અમે બધા દર્શન કરીને આગળ આવી ગયા છે। જુઓ તો અહીંયા ગણપતિજી અને માથે મહાદેવ છે અને બહુ જ મોટી મૂર્તિ છે અને નીચે જુઓ નંદલાલજી અને રાધા કૃષ્ણ પણ છે। મિત્રો અહીંયા બી છે ને ગણપતિજીની મૂર્તિ બહુ જ મસ્ત અને ભવ્ય છે। તો જુઓ કેવા મસ્ત વિષ્ણુ ભગવાનના રૂપમાં ઊભા છે। તો આ મૂર્તિ મને બહુ જ ગમતી હતી તો મેં પણ થોડાક વિડીયો અને ફોટા લીધા હતા ગણપતિજી સાથે। અહીંયા તો જુઓ ગણપતિજી ક્યાં બેઠા છે ઝાડના માથે ચડીને। તો હવે અમે બધા શાંતિથી ઊભા છે પ્રસાદી ખાવામાં અને કઈ બાજુ જવું છે એ નક્કી કરીએ છે। તો મિત્રો અહીંયા તો જુઓ તમે કેટલા મોટા અને કેટલા મસ્ત ગણપતિજી છે। અહીંયા જુઓ હાથી રાજાએ ગણપતિજીને સૂંઢ પર ઉપર ઉચકી લીધા છે, કેવા મસ્ત લાગે છે। તો અહીંયા છે ને મારા હેપી ને અર્શીવને જોવાની બહુ મજા આવી હતી કેમ કે છે ને હાથીએ ગણપતિજીને ઉચકાતા ને તો એમને બહુ ગમતું હતું। ચાલો તો હવે અહીંયા જોઈ લીધા છે, હવે બીજી શેરીમાં અમે જઈએ છે। જુઓ તો અહીંયા ગણપતિજી છે ને તે રાજા મહારાજાઓની જેમ છે ને સિંહાસન પણ બેઠા છે તો કેવા સરસ લાગે છે। જુઓ તો હેપી ને અર્શી પણ અહીંયા વિડીયો ઉતારવા માટે મસ્ત બેસી ગયા છે। અહીંયા પણ બહુ જ મસ્ત અને બહુ મોટી મૂર્તિ છે અને જુઓ કેવા ગણપતિજી બેઠા છે આમ। તો અહીંયા છે ને મસ્ત કાનાના પોસ્ટર લગાવીને શેરીમાં ડેકોરેશન કર્યું છે। જુઓ કેવા નવા નવા પોસ્ટરો છે। ચાલો તો હવે અંદર પણ જોઈએ કે કેવું ડેકોરેશન છે। જુઓ તો અહીંયા તો બહુ જ મસ્ત અલગ અલગ ગણપતિજી છે અને એ પણ કાનાના રૂપના છે। તો અહીંયા છે ને બધી શેરીમાં અલગ અલગ અને મસ્ત મસ્ત ગણપતિજી મૂક્યા છે। તો હું તમને છે ને તે આખા વિડીયોમાં મસ્ત મસ્ત મોટા મોટા ગણપતિજીના દર્શન કરાવવાની છું, તો પ્લીઝ તમે છે ને વિડીયો આખો જોજો। હેલો મિત્રો, અમે આવ્યા છે ગણપતિ જોવા। તો હમણાં અમે છે દિલ્હી ગેટ ભાગોળ। ગણપતિ બાપ્પા મોરયા। કોઈ નથી રહી ગયા, બધા આવી ગયા। ગણપતિ બાપ્પા મોરયા। આવી ગયા કાકા લચ્છી કાકા ગણપતિ બાપ્પા। આમ બધા જો એક ફોટો પાડી દઉં છું, આમ જોજો। પછી ઊંધે ન માકડી બોલું ગણપતિ બાપ્પા લાગત ઇતકી આગત ભાવિક ભક્તોને વિનંતી, અહીંયા પ્રસાદીનો લાભ લેવા વિનંતી। તો જોયા ને તમે અહીંયા કેટલા મસ્ત ભારત દેશના નકશાવાળા ગણપતિજી છે।
તો જુઓ અહીંયા કેવા સરસ નાના અને કાર્ટૂન ટાઈપના છે. ચાલો તો હું પણ કાર્ટૂન વાળા ગણેશ સાથે એક સેલ્ફી લઈ લઉં. તો અહીંયા છે ને ગણપતિજી છે ને શ્રી રામ ભગવાનના વેશમાં છે. કેટલા ગણપતિ હતા હે બે કેટલા ગણપતિ તો જુઓ અહીંયા તો છે ને બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે. અહીંયા ગણપતિજી છે, એની આગળ કાનાનો ઝૂલો બનાવ્યો છે, બાજુમાં ગોપીઓ હોળી રમતી હોય એ રીતનું બનાવ્યું છે. અહીંયા નાનો એવું મંદિર છે. તો જોયું ને તમે કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે અને કાનાનો હિંચકો કેવો સરસ બનાવ્યો છે. તે જુઓ અહીંયા છે ને બધી ગોપીઓ હોળી રમે છે. તો અહીંયાનું ડેકોરેશન બહુ સરસ હતું. તો મેં મારો પણ વિડીયો એક સરસ મજાનો લઈ લીધો છે. જુઓ અહીંયા હેપી હર્ષિવે શાંતિથી બેઠા છે અને બધું જોયા કરે છે. તો જુઓ અહીંયા તો છે ને શેરીમાં સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. તો જોજો અહીંયા તો છે ને સૌથી અલગ જ ડેકોરેશન બધું કર્યું છે. ચાલો જોયા તમે કેવા અલગ અલગ મસ્ત મસ્ત પૂતળા ગણપતિજીના બનાવ્યા છે. તો જુઓ અહીંયા પણ એક નજર મારી લો કે ગણપતિજી કેવા ચાંદ પર બેઠા છે અને ઉપર જો શિવજીની મૂર્તિ છે. અને જુઓ તો ખરી કેવું મસ્ત લાઇટિંગ વાળું ડેકોરેશન બધું કર્યું છે. વાહ, જોવાની તો બહુ મજા આવી ગઈ છે. ચાલો તો અમે છે ને બહાર નીકળી ગયા છે, હવે બીજી બાજુ જઈએ છીએ. તો જુઓ આમ ટ્રાફિક તો જુઓ તમે જ્યાં જોઈને ત્યાં એટલું ટ્રાફિક છે ને. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે હવે દાડિયા ગણપતિજી જોવા. તો જુઓ એનું મંડપ ડેકોરેશન આ અંદરનો વ્યૂ છે અને લાઈન તો જુઓ તમે ખાલી. તો બહુ જ મોટી લાઈનો છે, ધક્કા મૂકી છે. તો અમે બધા ધીમે ધીમે જઈએ છીએ અને છોકરાઓને લઈને ઘડીક શેરીમાં બેસીએ છીએ અને જુઓ શિવને મને લાઈનમાં ઊભા બી દફડા કરતા જઈએ છીએ. જુઓ હેપી. તો જુઓ આટલી લાઈનો છે ને તો બી અમે લોકો કેવા વિડીયો ઉતારતા હસી મજા કરતા આગળ વધીએ છીએ. હાલો તો હું તમને છે ને હવે અંદરનો વ્યૂ બતાવું. તો જુઓ અંદર તો જુઓ કેવું મસ્ત છે અને ટ્રાફિક પણ બહુ છે. આજે રવિવાર છે ને તો કોઈ જગ્યાએ શાંતિથી ઊભા રહીને ફોટો કે વિડીયો લેવાય એમ નથી. પણ આ તો ધક્કા મૂકી કરતા છે ને વિડીયો ઉતારી લઉં છું. અને ગણપતિજી જુઓ તમે કેવા મસ્ત અને ભવ્ય અને દિવ્ય લાગે છે, જોઈને જ મજા પડી જાય છે. તો મિત્રો ટ્રાફિક તો અહીંયા હોય જ નહીં, કેમ કે ગણપતિજી બી એટલા ભવ્ય અને દિવ્ય છે. જુઓ તો ખરી તમે કેવા મસ્ત લાગે છે. તો હવે અમે છે ને ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે અને ઘડીક શાંતિથી ઊભા છે અને અહીંયા મસ્ત પંખાઓ ચાલે છે ને તો ઘડીક પવન ખાઈએ છે. કેમ કે અંદર તો બહુ ગરમી થઈ ગઈ હતી ને લાઈનો પણ એટલી છે ને બધા ગરમીથી નવાઈ ગયા છે. ચાલો તો અમે દાડિયા શેરીના દર્શન કરીને હવે આગળની તરફ જઈએ છીએ. તો જુઓ તમને અહીંયા છે ને શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં તમને ગણપતિજી જોવા મળશે. જુઓ તો ખરી તમે કેવા એ શ્રી કૃષ્ણ ભગવાનની જેમ બાંસુરી પકડીને ઊભા છે. તો અહીંયા બી તમને મસ્ત મોટા અને દિવ્ય ગણપતિજી જોવા મળશે. તો જુઓ અહીંયા આસન પર મૂષકજી બેઠા છે અને પાછળ છે ને ગણપતિજી બેઠા છે. કેવા મસ્ત છે. હેલો મિત્રો. ઓહો
તો જુઓ અહીંયા શેરીના લોકો બધા ભેગા થઈને કેવા નગારાઓ લઈને વગાડે છે અને બહુ મસ્ત વગાડતા હતા એ. તો અમે બધા જોવા માટે ઘડીક ઊભા રહ્યા હતા અને હેપી ને અર્શિવને ઘડીક બતાવતા હતા. જુઓ તો ખરી મજા પડી ગઈ. તો મિત્રો આ આપણા છેલ્લા ગણપતિજીના દર્શન છે તો કરી લેજો. અને હવે અમે બહારની તરફ જઈ રહ્યા છે. તો જુઓ રાતનો 1 વાગી ગયો છે તો એ હજુ અમે છે ને સ્ટેશને બેઠા છે. તો જુઓ અહીંયા સ્ટેશને છે ને એક જગ્યાએ મસ્ત થીક શેક મળે છે ને તો હેપી અર્શિવને એ પીવડાવીએ છીએ અમે હવે. તો જુઓ આ છે ને સ્ટેશનની બહારનો રાતનો વ્યૂ છે. ચાલો તો મિત્રો હવે અમે ઘર તરફ જઈએ છીએ. આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.